પુણ્યો કરવાના અનેક ઉપાયો શાસ્ત્રોએ બતાવ્યા છે. મુક્તિ પામવાના અનેક ઉપાયો શાસ્ત્રોએ બતાવ્યા છે. જો તમે કોઈ ધર્મ કર્મ ન કર્યા હોય, ગુજરી જાઓ, છતાંય તમારી મુક્તિ થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. અહીંયા તર્પણ કરો, અહીંયા શ્રાદ્ધ કરો, અહીંયા વિધિ કરો. જેને કોઈ ધર્મ ન કર્યું હોય, ધર્મશાસ્ત્રએ એના ઉદ્ધારના પણ ઉપાય બતાવ્યા. તો ઉદ્ધાર મુક્તિ થઈ શકે, પણ કલ્યાણ શેમાં છે? કલ્યાણ તો કેવલ ને કેવલ પ્રભુની ભક્તિમાં. ભક્તિને બે વિશેષણ આપ્યા: અહેતુકી, અપ્રતિહતા. એક નિષ્કામ ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ. અને પુષ્ટિ માર્ગમાં એને બહુ મહત્વ આપવામાં આવ્યું. મહાપ્રભુજી કહે છે, પ્રાર્થી દેવા તત કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. અદ્ભુત વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી સમજાવે છે, માંગવાથી થઈ પણ શું જશે? પહેલું તો એ થશે કે તું સાબિત કરે છે કે ભગવાનના નિર્ણય પર તને ભરોસો નથી. ભગવાન જે નિર્ણય લઈને તને સોંપશે એમાં તને શ્રદ્ધા નથી. ક્યાંક તને શંકા એ છે કે ભગવાન મારું હિતનો વિચાર નહીં કરે, મારા લાભનો વિચાર નહીં કરે. આ શંકા તને ભગવાન પર છે. માંગવાથી પણ શું? પાર્થિવ દેવા તો કેમ છે? સ્વામ્ય અભિપ્રાય સંશયા. ભગવાન પર ભરોસો તને નથી. 16 ગ્રંથનું એક વાક્ય લખી રાખજો પોતાના દિલ પર. એ મહાપ્રભુજીનું મહાવાક્ય છે, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. ક્યારે પણ ભગવાન પર અવિશ્વાસ વૈષ્ણવે નહીં કરે. ગમે તેવી ઘટના ઘટી જાય, ગમે તેવા સંજોગો આવી જાય, ભગવાન પર અવિશ્વાસ ક્યારે ન કરતા. કારણ કે એક વાર અવિશ્વાસનું કાણું પડ્યું ને ગળામાં, પછી ગમે તેટલો રસ ભરો એમાં ટકશે નહીં. આ છિદ્ર છે. અહીંયા કહ્યું અધોક્ષજ ભગવાનની અહેતુકી, બીજું કહ્યું અપ્રતિહતા, અખંડ ભક્તિ. આપણે ત્યાં એટલે શબ્દ છે નિત્ય નિયમ, રોજ કરવા. થોડું કરો પણ રોજ કરો. તૈલ ધારાવત, નારદજીના શબ્દોમાં કહું ભક્તિ સૂત્રના. ભક્તિ કેવી હોય? અખંડ. એક દિવસ તો 56 ભોગની ઈચ્છા થાય, બીજા દિવસે એમ થાય ભલે ને પોઢેલા ઠાકોરજી અઠવાડિયું, ત્રીજા દિવસે એમ થાય હવે રાજભોગ ધરું, પાછું ચોથા દિવસે એમ થાય કે હવે મિશ્રીમાં ચાલશે. પ્રભુ જોડે રમત નહીં કરે. પ્રભુની સેવાનો એક વિવેક છે. હા, એ તો દયાળુ છે, કૃપાળુ છે, પણ આપણો અહોભાવ સતત પ્રભુ માટે રહેવો જોઈએ. પ્રભુની સેવામાં હંમેશા સાવધાની રાખો. મારા લાલનને ભૂખ લાગી હશે, તમે ઠાકોરજીને પધરાવીને ગયા અને પ્રભુની વ્યવસ્થા બધી જ કરી, પણ તમને અંદરથી થવું જોઈએ મેં બધી વ્યવસ્થા તો કરી, પણ લાલનને મારા હાથનું આરોગવાની આદત છે, એને બીજાને ત્યાં નહીં ગમે. જેમ તમારા બાળકને ક્યાંક મૂકીને જાઓ ને, તમને એમ થાય કે બધી વ્યવસ્થા તો છે, પણ મારા દીકરાને ત્યાં નહીં ફાવે, એને નહીં ગમે. એમ ઠાકોરજી માટે ક્યારે તમને એમ થાય છે કે ના ના, ભલે થોડી અગવડ તારે પણ આપણી જોડે રહે ને એ જ સારું. સુવિધાઓથી એ રાજી નથી, એ તમારાથી રાજી છે. એટલે અવ્યવસ્થાઓની વચ્ચે આપણી જોડે રહેવામાં એને વધારે આનંદ છે. આપણા જ છે ને પ્રભુ. તો નિત્ય નિયમ, રોજની સેવા હોવી જોઈએ, અખંડ હોવી જોઈએ. મનુષ્ય ભક્તિ દ્વારા જ પોતાનું કલ્યાણ સાધે છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. એક મનથી પ્રભુનું શ્રવણ કીર્તન આદિ કરવું. ભગવાનના અવતારો વિશે કહ્યું. સનત કુમારોથી લઈ કલ્કી સુધીના અવતારની કથા કહી. પરમાત્માના 24 અવતાર છે એની કથા. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને, ઉપરથી નીચે આવવું. ભગવાન ભક્ત પર કૃપા કરવા માટે પધારે છે. એતે ચાંસ કલાપુંષ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતે કહ્યું અનેક અવતારો ભગવાન લે છે, પણ એ અવતાર લેનારો પૂર્ણ પુરુષોત્તમ એ તો શ્રી કૃષ્ણ જ છે. એતે ચાંસ કલાપુંષ, 6 પ્રકારના ભગવદ અવતાર કયા: અંશાંશ અવતાર, અંશા અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર.
એ પરિપૂર્ણ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. એટલે જ કહ્યું બાકી બધા અંશકલા આદિ અવતાર છે. જો આટલા વસ્તુ છે, એક ભગવાનની વિભૂતિ, બીજું ભગવાનના વ્યૂહ, ત્રીજું ભગવાનના અવતાર અને ચોથું સ્વયં ભગવાન. આ બધાની એક કેટેગરી છે. એ દેવતાઓ હોય, ભગવાનની વિભૂતિ હોય, ભગવાનના વ્યૂહ હોય, ભગવાનના અવતાર હોય અને એક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. આ દરેકનો એક ભેદ છે, એક વૈવિધ્ય છે, વિસ્તાર છે, દરેકની એક મહત્તા છે. અને એટલા માટે એ વિવેક જાણવો જોઈએ. કોને ભજવાથી શેની પ્રાપ્તિ થાય. જો એક બીજું મહાવાક્ય પણ બહુ પ્રસિદ્ધ છે, ગમે તેને માનો, જવાનું તો બધા એક જ ઠેકાણે છે. આ પણ અશાસ્ત્રોક્ત વાત છે. જેને ભજો છો એને પામો છો, એમ ગીતાજીમાં ભગવાન કહે છે. તમારે શેની પ્રાપ્તિ કરવી છે? શાસ્ત્ર વાંચો. કૈલાસની પ્રાપ્તિ કરવી હોય તો મહાદેવજીની ઉપાસના કરો. તમારે સાકેત ધામની પ્રાપ્તિ કરવી હોય ભગવાન રામચંદ્રજીની ઉપાસના કરો. તમારે ગોલોક ધામની પ્રાપ્તિ કરવી હોય શ્રી કૃષ્ણની ઉપાસના. દરેકનો એક ઉપાસનાનો ક્રમ અને દરેકની એક વિશિષ્ટ પ્રકારની ગતિ છે. આપણી તકલીફ શું છે? જ્યારે પણ વૈવિધ્યની વાત કરો ને એટલે તરાજુ લઈને ચોખવા બેસી જઈએ. ભારે આ છે કે ભારે આ. અને એટલા માટે વૈવિધ્યનો આનંદ નથી લઈ શકતા. ભગવાનના સર્જનમાં વિરોધ નથી, વૈવિધ્ય છે. આપણે વિરોધ રૂપ, આપણાથી કંઈક જુદું હોય તો આપણને વિરોધી લાગે. એ વિરોધી નથી, એ વૈવિધ્ય છે. અને એ જ આ સંસારનું સૌંદર્ય છે. આગળ આવશે સર્ગ લીલા. વિવિધ પ્રકારનું ભગવાન સર્જન કરે છે. એટલે જ દુનિયામાં જેમ થાય કે બધા એકને જ માને, બધા એક જ ખાય, બધા એકને જ રંગ ગમે, બધું આ બધાને જે પરાણે એક કરવાની કોશિશ કરીએ છે ને, એ જ દુનિયામાં સૌથી મોટા ઝઘડાનું કારણ છે. કારણ કે આપણાથી કોઈ જુદો હોઈ શકે છે, એ વાતનો સ્વીકાર જ દુનિયામાં શાંતિ લાવી શકે. બાકી પરાણે બધાને પોતાના જેવા કરવા જશો, બધાને ઘરમાં એમ થાય કે આને સુધારી દઉં, પેલો કે પેલાને સુધારી દઉં, અને એકબીજાને સુધારવામાં આખું જીવન સુધરી જાય. આખી જિંદગી બંને પ્રયાસ જ કરે. એને થાય કે આ સુધરી જાય તો સારું, પેલાને એમ થાય કે આ સુધરી જાય તો સારું. મૂળ વાત એ છે, મારા કરતા કોઈ જુદું હોઈ શકે. અને એ જ કુંડળીનો મેળાપ છે. કુંડળીનો મેળાપ એટલે બંનેને એક સરખું ભાવે, બંનેને એક જ ગમે, એ મેળાપ ન કહેવાય. હંમેશા જોજો, દંપતીમાં કોઈ પતિ ઉતાવળો હશે તો પત્ની ધૈર્યવાળી હશે. પેલાને તીખું ભાવતું હશે તો આને ગળ્યું ભાવતું હશે. પેલો બોલવામાં બહુ વાચાળ હશે તો અશાંત હશે. વૈવિધ્ય જ મેળાપ છે. પોતાના કરતા જુદાપણાનો સ્વીકાર એ જ પૂર્ણતા છે. પોતાની કમીઓ જે પોતાનાથી જુદા, હવે તમારા જેવો જ માણસ એની જોડે આખી જિંદગી ગાળવી ગમે? કોપી ટુ કોપી તમે જો, બોરિંગ થઈ જાય. કંઈક વૈવિધ્યતા આ જુદાપણાને કારણે જીવનમાં રહે છે. આખું દુનિયા એકની જે ખોટી મહેનત કરીએ છે. અરે ઘરના જ 5 જણાને જુઓ ને, કોઈને બટાકાનું શાક ભાવે, કોઈ રીંગણાનું, કોઈને પૂરી જોઈએ, કોઈ ભાખરી જોઈએ. ઘરમાં 5ની ચોઈસ જુદી છે તો આખી દુનિયાની ચોઈસ ક્યાંથી એક થવાની? વૈવિધ્ય પરમાત્માનું જ સર્જન છે. પણ એને વિરોધ રૂપે ન જુઓ, વૈવિધ્યનો આનંદ લો. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે ભગવાનના અવતારો વિશે કહ્યું છે. આગળ અન્ય ચર્ચા કરતા 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આવે ત્યારે મધુર વાણી. બહુ સારા સમય આવ્યા. બસ હું હમણાં પાઠ જ કરતો હતો અને એમાં વૈષ્ણવ આવી ગયા. આવો આવો ઘરે આવી એમ કરીને એને અહોભાવ અને આનંદ. આપણા ઘરે આવેલો વૈષ્ણવ પ્રસન્ન થઈને જાય ને તો આપણા પર ઠાકોરજી બહુ રાજી થાય. એટલે એને પ્રસન્ન કરીને મોકલો. આસન જલ વાણી મધુર और યથાશક્તિ સુવર્ણ. 4 વસ્તુ આપવાની કહી. અહીંયા જે ચર્ચા કરી છે, નારદજીનું સ્વાગત કર્યું છે. નારદજી કહેવા લાગ્યા, શોકાતુર કેમ છો વ્યાસજી? વ્યાસજી કહેવા લાગ્યા, 17 પુરાણોની રચના કરી છતાંય ચિત્તમાં પ્રસન્નતા નથી.
શું કરું? હૃદયમાં આનંદ પ્રગટે. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, જેના માટે તમારો અવતાર થયો છે એ કાર્ય તો હજી કર્યું નથી. તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું દરેક પુરાણમાં, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં પ્રભુની કેવલ વિશુદ્ધ ભક્તિ હોય, હજી ભાગવતની રચના તમે નથી કરી. અને કહ્યું, ગમે તેટલી સુંદર વાણી હોય, સુંદર શબ્દોના પ્રયોગ હોય, પણ એમાં જો ભગવાનના ગુણગાન નથી તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. અને એનાથી ઉલટું, ભલે ગાતા ન આવડતું હોય, અલંકારિત વાણી ન હોય, પણ વિશુદ્ધ ભગવદ યશ હોય તો એનાથી ઠાકોરજી રાજી બહુ થાય છે. અને ઘણી વાર્તા પ્રસંગોમાં આવે છે, રૂપાપોરી આદિનો પ્રસંગ આવે છે, તાનસેનનો પ્રસંગ આવે ને કે તાનસેને ગાયું ને ગુસાઈજી 500 સોનામોર આપ્યા, પણ ઉપર એક કોડી મૂકી નાખી. પૂછું, મહારાજ 500 સોનામોર તો સમજમાં આવ્યા, કોડી કેમ? ત્યારે કહ્યું, તમારું સંગીત તો સર્વોત્તમ છે, પણ એમાં ભગવદ યશ નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. તદ્વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન. વ્યાસજી ભાગવતની રચના કરી, જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન છે. અને એનું મહાત્મ્ય તો આપણે પૂર્વમાં ગાયું જ છે, સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં. આપના તો હૃદયમાં બિરાજે છે. સ્મરણ કરો, અભિવ્યક્ત કરો, પ્રગટ કરો. બે વસ્તુ છે, એક છે અનુભૂતિ અને બીજી છે અભિવ્યક્તિ. કારણ કે અભિવ્યક્તિ વગરની અનુભૂતિ પણ અધૂરી છે. અનુભૂતિ ઘણાને થતી હોય, પણ એક થયેલી અનુભૂતિને અભિવ્યક્ત કરવાની કળા બધામાં ન હોય. તમે ઉત્તમ રીતે અભિવ્યક્ત ન કરી શકો. અહીંયા નંદ મહોત્સવનો આનંદ કરીને ગયા હો, ત્યારે ઘરે જઈને બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. કેવો આનંદ? અરે બહુ આનંદ આવ્યો. કહો તો ખરા, કેવો? અરે બહુ આનંદ આવ્યો. તમે બહુ આનંદ કરો, પણ એને અભિવ્યક્ત ન કરી શકો. અને જેટલો આનંદ અનુભવ્યો હોય એટલું વર્ણન ન કરી શકો. કારણ કે હંમેશા અભિવ્યક્તિમાં થોડી કચાશ તો હોય છે, એ સંપૂર્ણ અભિવ્યક્તિ નથી કરી શકતા. થયું, એ આનંદને અભિવ્યક્ત કરો. એ પરમાનંદ રૂપ પરમાત્મા જે વાંગમય રૂપે આપના હૃદયમાં બિરાજે છે, એને પ્રગટ કરો. નારાયણ નારાયણ કરતા નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી કેવળ ઉપદેશ નથી આપતો, મારા જીવનને જુઓ ને. 3 જન્મની કથા નારદજીએ કહી. કહ્યું કે પૂર્વ જન્મમાં દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ આવ્યા અને મહાત્માઓની ચાકરીમાં મારી માને રાખી દીધી. પિતા તો વર્ષો પહેલા ગુજરી ગયેલા. રોજ રાતના સત્સંગ સભા થાય, હું પાછળ બેઠો બેઠો સાંભળું, મહાત્માઓનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરું, અને સત્સંગ સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ પવિત્ર બની ગયું. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી. અને મહાત્માઓનો જવાનો સમય આવ્યો. અને મહાત્માઓનો જવાનો સમય આવ્યો ત્યારે હું ચરણોમાં પડ્યો ને મેં વિનંતી કરી, મને પણ સાથે લઈ જાય. મહાત્માઓએ કહ્યું, તારી માને પૂછીને આવો, એ જો પરવાનગી આપે તો લઈ જઈએ. માએ કહ્યું, તું મારો એકનો એક દીકરો, તું જતો રહીશ તો મારું કોણ? ન જવા દે. મહાત્માઓ તો પધારી ગયા. એક વાર મારી માં ગૌશાળામાંથી જતી હતી, સર્પે દંશ દીધો, મૃત્યુ થયું. હવે તો કોઈ રોકનારું હતું નહીં. ઉત્તર દિશા તરફ હું આગળ નીકળ્યો. પર્વતો, નદીઓ, વનોને પસાર કરતા કરતા એક વિશાળ વટનું વૃક્ષ હતું, ત્યાં જઈને બેસી ગયો. સમાધિ લગાવી. સમાધિમાં ભગવાન આવ્યા. કહ્યું, નારદ, આ જન્મમાં તને મારો અનુભવ નહીં થાય. ટૂંક જ સમયમાં પ્રલય કાલ આવી રહ્યો છે. બધું જ જલમાં ડૂબી જશે, અને ફરી જ્યારે સૃષ્ટિનું સર્જન કરીશ ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે બોલીએ નારદ ભગવાન કી જય. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. આ તો આપણે લોકોએ સિરિયલ જોઈ જોઈને હાસ્યના પાત્ર બનાવી દીધા. સિરિયલોમાં કોઈ કોમેડી કેરેક્ટર જોઈએ એટલે નારદજીને બનાવી દીધા. નારદજી તો ભક્તિ માર્ગને, ભક્તિ સૂત્રોને આપનારા છે. કોઈ એવું પુરાણ નથી
જેમાં નારદજી નિમિત્ત ન બન્યા હોય. દરેક પુરાણોમાં જોયું નારદજીનો કોઈ ને કોઈ રોલ હોય, એટલે કે ભગવત કાર્ય કરવા માટે જે અપયશ પોતાના માથે ઓઢી અને ભગવાનના કાર્યોને પાર પાડે એ નારદજી છે. નારમ જ્ઞાનમ દદાતી નારદ, જે જ્ઞાન આપે નારદ. નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ, જે અજ્ઞાનનો નાશ કરે, ખંડન કરે એ નારદ. ઘણીવાર આપણે હિન્દુ સમાજના લોકો આ ચેતવાની બહુ જરૂર છે. જેટલી દેવી દેવતાઓની આપણે મજાક બનાવીએ છીએ, બીજા કોઈ ધર્મ વાળા પોતાના દેવી દેવતાઓ જોડે રમત કરતા નથી. કેવી કેવી મસ્કરી, કેવી કેવી મજાક, કેવા કેવા કાર્ટૂન, કેવા કેવા ચિત્રો. અને લોકો ઉદાહરણ પણ ઘરમાં સાવ બગડેલો ને ભટકતો છોકરો, આ અમારો કનૈયો છે. હવે ક્યાં તારો આ રખડેલો ને ક્યાં કનૈયો? સરખામણી તો કોની કરીએ જુઓ તો ખરા. અને મહાનતમ ભાગવતના શબ્દો, રાસ લીલા આદિ આદિ કેવા શબ્દો અલૌકિક, અને એનો કેટલો હીન જગ્યાએ દુરુપયોગ આપણે કરીએ. આપણા દેવી દેવતાઓ, આપણા ભગવાનો શું દુર્દશાઓ આપણે કરીએ. અને હદ તો ત્યાં થાય કે ફ્લેટના સીડીના પગથિયા પર ચડતા કોઈ સ્પ્લિટ ન કરે, થૂકે નહીં, તો એના માટે દેવી દેવતાઓના ફોટા લગાડે. છતાંય લોકો થૂકીને જાય તો ત્યાં થઈ જાય. ગણપતિ ઉત્સવમાં ઘણી વાર જોવું પડે, કોઈ ડોક્ટર બનાવે, કોઈ પોલીસ બનાવે, કોઈ ક્રિકેટર બનાવે. આ રમવાના રમકડા નથી, આ દેવતા છે. આ ભગવાનના અંશ કલા આદિ અવતારો છે. અને આપણે જ એની ડિગ્નિટી નહીં જાળવીએ તો આવતી પેઢીને રમકડું જ લાગશે. આ રમકડું જ થશે, એનાથી રમે છે. અને એટલા માટે થોડોક આદર, થોડો જ રિસ્પેક્ટ આપણા દેવી દેવતાઓ, ભગવત સ્વરૂપો, મહાપુરુષો માટે આ બધું સમજવાની જરૂર છે. જે રીતે આપણે કરીએ છીએ, જે સરખામણીઓ કરીએ, કાંઈ ન કરતો નાનું કામ તો નરસિંહ મહેતા. હવે ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં નવડો? લોકો ક્યાં કોની જોડે સરખામણી કરે? અને બને તો કોશિશ કરજો, હાથ જોડીને કહું છું. અને એમાં પણ રાધા અને કૃષ્ણના ગમે તેવા ફોટાઓ ચિતરાવશો નહીં, બનાવશો નહીં, અને દિવાલ પર લગાડશો નહીં. પ્લીઝ. જે રમત આપણે કરીએ છીએ ને જેવા પિક્ચર્સ મૂકવામાં આવે છે, આવતી પેઢીને સમજતા નથી આવતું કે આવા પણ દિવ્યતમ ભાવ ભાવના લગ્નના ફોટા મુકાય, હનીમૂનના ફોટાઓ મોટા કરાય, બધા ના વંટાય. થોડું તો કંઈક આપણે લોજિક લગાવીએ. નિકુંજ કુંજોની ગૂઢ ભાવનાઓના ચિત્રો ચિતરાવી અને આપણે ગમે ત્યાં લગાવીએ ઠીક નથી. આવતી પેઢીના વિચારમાં જ્યાં સુધી એ અલૌકિકતા બેસી નથી, તો એને એ ચિત્રો જોઈને પણ લૌકિક ભાવ જ આવે. એટલે થોડોક વિવેક હવેના સમયમાં, જે રીતે સમય બદલાઈ રહ્યો છે, જે રીતે સોશિયલ મીડિયા આદિનો યુગ છે, અને એવા સમયમાં જો વિવેક ન રાખ્યો તો ભગવાન પણ મજાકનું પાત્ર બની જશે, દેવી દેવતાઓ પણ મજાકના પાત્રો બનાવી દેશે. એટલે આપણે બધાએ ખૂબ ચેતવાની જરૂર છે. તમે જેને માનો છો એને જ તમે હાસ્યનું પાત્ર બનાવી રહ્યા છો. કેવા ફોટા લગાવાય, કેટલા ન લગાવાય, કયો ફોટો ક્યાં મુકાય, કયો ચિંતનીય છે, કયો પ્રદર્શનીય છે, એનો એક વિવેક તો જોઈએ કે નહીં. અવિવેકી ન બની જાઓ, શ્રદ્ધાવાન બનો, ભગવદી બનો, ખૂબ ભક્તિભાવ રજભક્તો જેવી કરો, પણ વિવેક રાખીએ. કારણ કે આ બધા ભાવો એ સર્વોચ્ચ અવસ્થાના ભાવો છે. એ પ્રદર્શનીય ભાવો નથી, નહીં તો હાંસીના પાત્ર થઈ જશો. લોકો આ બધા મહાનતમ શબ્દોને મજાકમાં, ફિલ્મ ગીતોમાં ને ગમે ત્યાં વાપરતા થઈ. એટલે ચેતજો, સાવધાન રહે. જે ચર્ચા આપણે કરી રહ્યા છે, અહીંયા કહ્યું નારદજીએ, વ્યાસજી તમારા તો હૃદયમાં ભાગવત બિરાજે છે, સ્મરણ કરો, અભિવ્યક્ત કરો. કહેવાય છે કે ગણપતિજી લખવા માટે બેઠા, સરસ્વતીમાં સ્નાન કરીને વ્યાસજી બિરાજમાન થયા, સમાધિમાં બિરાજ્યા. 3 ભાષા ભાગવતમાં છે, મહાપ્રભુજી આજ્ઞા કરે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા.
ઋષય મંત્ર દ્રષ્ટાર. ઋષિ કોને કહેવાય? જેને સમાધિમાં મંત્રો દેખાય. સમાધિમાં બિરાજમાન થયા વ્યાસજી અને ભાગવતની એક એક લીલાઓ નેત્રોની સામે પ્રગટ થવા લાગી. મહાભારતનું રણસંગ્રામ દેખાયું વ્યાસજી. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે. લાખો લોકોના મડદાઓ પડ્યા છે. કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક, કોઈના હાથ, કોઈના પગ, ચારે બાજુ દુર્ગંધ વ્યાપી છે. ગિદ્ધ અને સમડી જેવા પક્ષીઓ નીચે આવી આવી મડદાઓના માંસના લોંદાઓ ખેંચી ખેંચી લઈ જાય. શ્વાનના ટોળાઓ મડદાઓમાંથી માંસના લોચાઓ ખેંચી રહ્યા. દૂર દૂર વિધવા સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય. બાળકોની ચીચિયારીઓ સંભળાય છે. લાખો લોકોના મૃત્યુ થયા. અને વ્યાસજીને દેખાય છે એ મડદાઓના ઢગલામાં અશ્વત્થામા મડદાઓને ખસેડતો ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો. એટલામાં અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ. ભાગતા ભાગતા એ દિશા તરફ અશ્વત્થામા દોડે છે અને જઈને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન અંતિમ શ્વાસોને ગણી રહ્યો છે. ગદાઓના પ્રહાર કરી ભીમે જંગાઓ ધ્વસ્ત કરી નાખી છે. પણ દુર્યોધનને વરદાન છે કે કોઈ એક એવી વાત એ સાંભળે કે સાંભળતાની સાથે એને હર્ષ અને શોક બંને લાગણી એક સાથે થાય તો એનું મૃત્યુ થઈ જાય. અને એટલે જીવી રહ્યો છે. મૃત્યુના દરવાજા સુધી ભીમે લાવીને પટકી દીધો છે. અને જ્યાં અશ્વત્થામાને જોયો, ચમક આવી ગઈ દુર્યોધનની આંખમાં. મિત્ર, તું હજી જીવિત છું? હા, હું તો ચિરંજીવી છું. મને કોણ મારી શકે? મારી અંતિમ ઈચ્છા પૂરી કર. મહાભારતનું યુદ્ધ તમે જુઓ. એક બાજુ ક્યાં 11 અક્ષોહિણી સેના કૌરવોની, ક્યાં 7 અક્ષોહિણી સેના પાંડવોની. કોઈ સરવાળે બેસતું નથી કે પાંડવો જીતે. આજે પણ મેચ થાય ને તો બધા પ્રિડિક્ટ કરે કોમેન્ટેટરો કે આ ખિલાડી છે, 80% ચાન્સ આના છે, 20% આના છે. એમ 99% કૌરવોના જીતવાના ચાન્સ, 1% પાંડવો. સામે પક્ષે છે કોણ? અશ્વત્થામા ચિરંજીવી, અશ્વત્થામા બલિન વ્યાસો હનુમાન વિભીષણ, કૃપાચાર્ય ચિરંજીવી, ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન, પોતે ન ઈચ્છે ત્યાં સુધી કોઈ મારી ના શકે. દ્રોણાચાર્ય જેના બધા શિષ્યો, એને કોણ હરાવી શકે? આવા આવા મહારથીઓ સામે ઉભા છે, જેમાંથી એક જણો પણ આખી પાંડવોની સેનાનો નાશ કરવા માટે સમર્થ છે.